i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશનું સરકાર સાથે 12 મુદ્દાનું થયેલ સમાધાન આંદોલન હાલ પૂરતું સ્થગિત। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનનું રણસીંગું ફૂંકી ગામથી તારીખ 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહેવાના હતા। ત્યારે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રી દ્વારા ભારતીય કિસાન સંઘ સાથે 12 મુદ્દાનું સમાધાન થતાં હાલ પૂરતું શક્તિ પ્રદર્શન સ્થગિત રાખેલ છે। જે અંગે પ્રદેશના મહામંત્રી શ્રી આર.કે. પટેલ નિવેદન આપેલ તથા કિસાન સંઘ સાથે થયેલ સમાધાન વિશે વિગતવાર માહિતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ આપવામાં આવી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। 25ના રોજ ભારતીય કિસાન સંઘની બૃહદ કારોબારી વિશેષ બેઠક ભારતીય કિસાન સંઘના કાર્યાલય મળી હતી, જેના અનુસંધાને 12/1/2026ના રોજ ગાંધીનગરની અંદર ચલો ગાંધીનગરના નારા સાથે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ નિશ્ચિત હતો। ભારતીય કિસાન સંઘ હર હંમેશ રાષ્ટ્રહિત સર્વોપરી માને છે। સંજોગો વસાત જે જગ્યાએ સરદાર પટેલના સાનિધ્યમાં એકત્રિત થવાનું હતું ત્યાં નજીકમાં મહાત્મા મંદિર ખાતે જર્મનીના વાઇસ ચાન્સલર શ્રી, જર્મનીના ચાન્સલર શ્રી અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પણ ત્યાં નિર્ધારિત થયો। ગુજરાતભરથી ભારતીય કિસાન સંઘના આહવાન ઉપર ભારતીય કિસાન સંઘના ઋષિતુલ્ય કાર્યકર્તાઓની તનતોડ મહેનતના આધારે ગુજરાતની અંદર 70,000થી પણ વધુ ખેડૂતો એકત્રિત થવાના હતા। રાજ્યના પોલીસ વડા અને જિલ્લાના પોલીસ વડા ડીઆઈજી સાહેબે ભારતીય કિસાન સંઘનો પણ સંપર્ક કર્યો કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ત્યારે અન્ય રાજ્યના વડાઓ આવતા હોય ત્યારે પ્રોટોકોલ અલગ હોતો હોય છે। એના અનુસંધાને વાટાઘાટો થઈ અને એમને પણ કીધું કે આ કાર્યક્રમ જો તમે સ્થગિત રાખો તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે। કિસાન સંઘ ચોક્કસ માંગણીઓના આધાર પર શક્તિ પ્રદર્શન કરવાનું હતું। એ માંગણીઓ પણ સરકારશ્રીના ધ્યાને હતી। સરકારશ્રીએ પણ અવારનવાર વાટાઘાટો કરવાનો પ્રયત્ન કર્યો। રાજ્યના કૃષિ મંત્રીશ્રી સાથે પણ બેઠક થઈ, વન મંત્રીશ્રી સાથે પણ બેઠક થઈ અને ઉર્જા મંત્રીશ્રી સાથે પણ બેઠક થઈ। પરિણામ સ્વરૂપે ગઈકાલે પણ અમે જ્યારે સ્થળની મુલાકાતે ગયા ત્યારે સ્થળની ચકાસણી કરતો જ્યારે વડાપ્રધાનશ્રીનો જે રૂટ છે, જર્મનીના વાઇસ ચાન્સલરશ્રીનો રૂટ છે, એ રૂટ પણ એ જ હતો। પરિણામે વ્યવસ્થાઓની દ્રષ્ટિએ, સુરક્ષાની દ્રષ્ટિએ પણ અડચણો ઊભી થાય એવી પરિસ્થિતિ હતી। ગત રાત્રે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી સાથે વાટાઘાટો થઈ, જેના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા 12 માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો અને આગામી સમયની અંદર ભારતીય કિસાન સંઘ અને સરકારના મંત્રીશ્રીઓની નિયમિત બેઠકની પણ વાત થઈ। 12 મુદ્દાઓનો જે સ્વીકાર કરવામાં આવ્યો એના ભાગરૂપે અત્યારે ભારતીય કિસાન સંઘનો જે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હતો એ હાલ પૂરતો સ્થગિત રાખીએ છીએ। ભારતીય કિસાન સંઘ, આપ એનો ઇતિહાસ જાણો છો એ પ્રમાણે આંદોલન પણ એના કાર્યક્રમનો એક ભાગ હોતો હોય છે। સરકારો દ્વારા જ્યારે પણ ક્યાંક ખેડૂતોની માંગણીઓને અનદેખી કરવામાં આવે અથવા એનો સ્વીકાર કરવામાં ના આવે ત્યારે ભારતીય કિસાન સંઘ હર હંમેશા એના કાર્યક્રમો આપતું હોય છે। એની રીતિ છે કે પહેલા પત્ર વ્યવહાર થાય, મુલાકાત થાય અને મુલાકાતની અંદર જો વાત ના સ્વીકારાય તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરતું હોય છે। એટલે અત્યારે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે। આવનાર સમયની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા જે કંઈ પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે એ પ્રશ્નોની અંદર સરકાર દ્વારા હકારાત્મક અભિપ્રાય, હકારાત્મક વલણ દાખવ્યું છે અને આગામી સમયની અંદર સરકાર અને કિસાન સંઘ સાથે બેસીને પ્રશ્નો ઉકેલાશે
એવી વાતનો પણ સરકાર દ્વારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખવતા અત્યારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોતા હાલ પૂરતો ભારતીય કિસાન સંઘે 12 મુદ્દાનો સ્વીકાર કરતા ભારતીય કિસાન સંઘનો શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ મોકૂફ રાખેલો છે। આપના માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને, રાજ્યના મારા ઋષિતુલ્ય કાર્યકર્તાઓને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર એમનો આભાર વ્યક્ત કરે છે કે આપની તાકાતના આધાર ઉપર સરકાર દ્વારા આપણા 12 મુદ્દાઓનો સ્વીકાર કરવામાં આવે છે। આગામી સમયની અંદર પણ આપણે જે કંઈ પણ લેખાજોખા કરતા હોઈએ છીએ એ તમારા બધાની તાકાત ઉપર કરતા હોઈએ છીએ, ઋષિતુલ્ય કાર્યકર્તાઓની તાકાત ઉપર કરતા હોઈએ છીએ। તો આગામી સમયની અંદર પણ જો આ રીતે આપણે એકત્રિત રહીશું તો ખેડૂતો માટે કશું જ અશક્ય નથી। એટલે આપણા માધ્યમથી મારા વાલા કાર્યકર્તા બંધુઓ અને ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો એક થઈશું તો કાયમ આપણા પ્રશ્નોનો નિકાલ આવશે। એટલે આવનાર સમયની અંદર પણ આપણી જે નિત્ય સિદ્ધ સ્થાયી ચાલતું આપણું સંગઠન છે એની પરંપરાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ આ રીતે જે રીતે તમે કામે લાગ્યા છો એ જ રીતે કામે લાગતા રહીએ તો આપણી સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ આવશે। કઈ કઈ જે 12 માંગણીઓ છે પૈકીની મુખ્ય માંગણીઓ કઈ કઈ સ્વીકાર કરવાનો દાવો કર્યો? ભારતીય કિસાન સંઘ નીચેથી જે માંગણીઓ આવતું હોય એને વાચા આપતું હોય છે। એટલે ગુજરાતની અંદર જે આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, કાકા ભત્રીજાની વચ્ચે પણ જ્યારે જમીનોની આપલે થાય એની અંદર, મિલકતોની આપલે થાય એની અંદર સ્ટેમ્પ ડ્યુટીની માતબર રકમ ભરવી પડતી હતી। સુખી પરિવારો તો સ્ટેમ્પ ડ્યુટી ભરી દેતા હતા, પરંતુ નાની નાની જ્ઞાતિના લોકો અથવા મધ્યમ પરિવારો આ ડ્યુટી ભરી નહોતા શકતા। વારંવાર ભારતીય કિસાન સંઘ સમક્ષ આ માંગણી આવતી હતી તો સરકાર દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવે છે કે આવા લોકોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે। બાકીની બાબત હતી ગૌચરની અંદર પણ ક્યાંક ના ક્યાંક દબાણો થઈ ગયા છે તો ગૌચરોના દબાણો મુક્ત કરાવી અને એને ડેવલપમેન્ટ કરી અને જે પશુધન છે એને કેવી રીતે સાચવી શકાય એ દિશા બાબતનો પણ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે છે। ખેતીની અંદર ડ્રીપ ઇરિગેશન પર ડ્રોપ મોર ક્રોપની જે વાત છે તો સરકાર દ્વારા એની અંદર પણ 90% સબસિડી સરકાર ડ્રીપ ઇરિગેશનની અંદર પણ આપશે, એનો પણ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે છે। વીજ પોલ બાબતે અત્યારે ખૂબ મોટા કાર્યક્રમો ચાલી રહ્યા છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ક્યાંક ખેડૂતોને વળતર ઓછું પણ પડી રહ્યું છે। ખેડૂતોને પૂરતું વળતર અપાવવું એ પણ ભારતીય કિસાન સંઘ સમક્ષ માંગણી આવતો ભારતીય કિસાન સંઘે કચ્છ જિલ્લાની અંદર પણ કાર્યક્રમ કર્યો હતો। પરિણામે સરકારને ચોક્કસ કહેવામાં આવ્યું છે કે આ બાબતે ચોક્કસ નીતિ બનાવવામાં આવે અને રાજ્યભરમાં એક જ નીતિ અમલ કરવામાં આવે જેથી ખેડૂતોની અંદર વાલા દવાલાની નીતિ ના થાય અને પરિણામે એક સરખું વળતર મળે। જે તે જગ્યાના જંત્રીના અને વાણિજ્યના ભાવના આધાર પર જે તે જગ્યાની વેલ્યુએશન છે એ વેલ્યુએશનને ધ્યાને રાખતો દરેક ખેડૂતોને એનું વળતર મળે જેથી કરીને ખેડૂતોમાંથી કકડાટ દૂર થાય અને જે તે કામ પણ ઝડપ થાય। તો વીજળીનું પરિવહન પણ ગુજરાતની અંદર બધા લોકોને અને દેશભરની અંદર પણ બધા લોકોને સમયસર મળી રહે તો એ બાબત પર હતી। રાસાયણિક ખાતરોની અંદર પણ આપણા આગામી સમયમાં તમારા બધાના માધ્યમથી જોયું છે કે ક્યાંક ના ક્યાંક ભારતીય કિસાન સંઘ એ રાષ્ટ્રહિત અને દેશપ્રેમને વરેલું અને ખેડૂતોના હિતને વરેલું એક ખૂબ જ સેવાભાવી સંગઠન છે। એ સંગઠન સાથે એમને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા જેની ચર્ચા 30/12/25ના રોજ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમજ ઉર્જા મંત્રી તરીકે મારી હાજરીમાં એની વિશદ છણાવટ થઈ હતી અને એ છણાવટ પછી 7/1/26ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ મારી હાજરીમાં પણ આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ફાઇનલ કન્ક્લુડિંગ બેઠક 8/1/26ના રોજ યોજાઈ હતી જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સહમતિ સધાઈ હતી અને એ સહમતિના સંદર્ભે એક સંકલન બેઠક બોલાવી સંકલન સમિતિની રચના કરી માનનીય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષતામાં અને એ બેઠકમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ,
માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉર્જા મંત્રી તરીકે મારી હાજરીમાં એ મુદ્દાના સકારાત્મક જે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે એને અમલમાં લાવવા માટેની એક બેઠક કરવામાં આવશે અને બેઠક કરી અને મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે. કિસાન સંઘ તરફથી પણ માનનીય જગમલભાઈ, માનનીય આર.કે. પટેલ, માનનીય સામળભાઈ, માનનીય ભૂરાભાઈ, ડૉક્ટર દાદા લાડ અને અમૃતભાઈ પટેલની હાજરી હતી. અને મને આનંદ છે કે ખેડૂતોના હિતમાં અને ગુજરાત અને દેશના હિતમાં એમને જે આ નિર્ણય લીધો છે એને હું આવકારું છું.